દેશમાં ભૂકંપ આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે આજરોજ મણિપુરમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જેની અસર આસામ સહિત અનેક પૂર્વોત્તર રાજ્યોમાં થઈ છે. તો ભૂકંપના કારણે અનેક લોકો ઘરથી બહાર દોડી આવ્યા હતા. તો મળતી માહિતી મુજબ આજરોજ સવારે 5.6ની તીવ્રતાનો આંચકો આવ્યો બાદ બપોરે 12:20 કલાકે 4.1ની તીવ્રતાનો ફરી ભૂકંપ આવ્યો હતો. તો ભૂકંપના આંચકા પૂર્વોત્તરના અનેક રાજ્યોમાં અનુભવાયા છે. તો યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ કહ્યું કે ભૂકંપનું કેન્દ્ર બિંદુ મણિપુરનું ઇમ્ફાલ છે, જ્યાં 10 કિલોમીટર ઊંડાણમાં તીવ્રતા નોંધાઈ છે. તો આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે મણિપુર, આસામ સહિત પાડોશી દેશ મ્યાનમારમાં પણ ભૂકંપ અનુભવાયો છે. તો ભૂકંપમાં કોઈ જાનહાનિને નુકસાન થયું હોવાની હાલ કોઈ માહિતી સામે આવી નથી. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓ સાયન્સીસના જણાવ્યા અનુસાર મ્યાનમાર ભારતની સરહદ પાસે આજે 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.